મિત્રોને જય રામાપીર બાપા સીતારામ. આજે આપણે જાગરણનો બ્લોગ બનાવવાનો છે ને અત્યારે સાઉન્ડ લેવાનું ચાલુ થઈ ગયું છે કારણ કે માઇક મૂકવાનું છે એટલે એનું કામકાજ ચાલુ છે ને આપણી સાથે અમિતભાઈ પણ છે જો અને આપણી યુટ્યુબ ફેમિલી તો તમને ખબર જ છે તો બન્યા રહો મારા બ્લોગ. અમારા વિશાલભાઈ નું ઘર છે ને અમે સાઉન્ડ લેવા આવી ગયા છીએ. આપણે મજા લેવી પડી છે. બાય બાય. આજે હું ડિસ્કો કરીને વાળી. વિશાલભાઈને પોતાનું સાઉન્ડ છે એટલે ઘરનું સાઉન્ડ છે જેને પણ ઓર્ડર દેવો હોય તો દઈ શકે છે. અને આપણે પેટી લાવી નાખી છે. બહુ વજન લાગ્યો પેટીમાં એટલે બ્લોગ બનાવી ન શક્યો. હેલો કાકા કેમ છે? અને આ બધા જાગરણ વાળા છે ભાઈ જુઓ તમે. અને આ રાંધવા વાળા બેન અને આપણા સંજયભાઈ એમ્પલી લઈને આવી ગયા છે ભાઈ. વજન લાગતો લાગે સંજયભાઈ ને? વજન તો હોય જ છે લીધી હે પણ કોની છે ખબર? હપ્તે એટલે આપણું કામ નથી રોકડે. અને આપણી આ છે યુટ્યુબ ફેમિલી તો તમને ખબર જ છે આપણા બ્લોગમાં હોય દર વખતે. હાલો હાલો આ પાન લઈ લો બરોબર. આ પાન મારે લેવા પડે. અને હવે આપણે જવાનું છે આપણા મામાના ઘરે કારણ કે સાઉન્ડ બાઉન્ડ બધું ગોઠવીને વી આવ્યો છું. અને મારા મામાનો ફોન આવ્યો હતો રાહુલ ગામમાં હોય તો એક આંટો મારજે ઘરે થોડુંક કામ છે. મેં કીધું કાંઈ વાંધો નહીં તો આપણે જઈએ છીએ મામાના ઘરે. અને આપણે આપણા મામાના ઘરે પહોંચવા આવ્યા છીએ તો આપણા મામાનું ઘર છે આ સુતાય આપણા મામા પેલા મોટા મામા છે. અને આપણે આપણા મામાની વાડી બતાવી ભાઈ હું મામા આવ્યું છે વાડીમાં કે મને કે શીવડા થઈ જાય એટલે લઈ જજે. પેલા જોઈ તો લૂટ કેવડા શીવડા થયા તમારે તો ભાઈ આવા કઈક શીવડા થઈ નાના નાના લાગે છે. અને આપણા મામાના ઘરે ભાઈ એક મકાન મળી ગયું છે ભાડે. જેને લેવું હોય ભાડે રહેવું હોય કહેજો ભાઈ. જુઓ તમે કાંક મકાન અને આગળ કાંક શું છે ખાડકું વાળા ના ના પાણી ટાંકો છે તો જેને પણ ભાઈ ભાડે રહેવું હોય એ આપણો સંપર્ક કરો ભાઈ. વિડિયો ઉતારે કીધું અને આ માતાજીનું મંદિર છે ભાઈ નવું બનાવ્યું છે થોડો ગામની બહાર છે જો કંઈક નવું બનાવ્યું છે. અને સનાગડા છે કેમ છે માર નથી થાવ ને ભાઈ હે તો હમણાં બહુ હવા કરતા હતા પણ અત્યારે નહીં બોલે હે ફોટો 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 સમજો પણ આપણે દેવા. અને હવે આપણે જઈશું જ્યાં માઇક વાગે છે ત્યાં સાઉન્ડ વાગે છે અને આરતી વાગે છે રામદેવપીર બાપાની. એટલે હવે આપણે અત્યારે ત્યાં જવાનું છે અને આપણે જઈશું જમવા. અને આપણી પાછળ આપણા ભાઈ બંધ લાવશે બે ભાઈ. લાઈક કરી દો શેર કરી દો ને ચાર છે કા બે પાછળ બીજા લાગે છે અમારા ક્યાં ગયા કચુભાઈ બધાને એમ કે ખોવાઈ ગયા છે પણ ધસુભાઈ ખોવાયા નહોતા આપડી હારે હતા ને આ બધા ગોતવા આવ્યા છે. ખબર નહોતી ભાઈ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરતા રહેજો. આવો ને આવો ઓકે બસ તમારો વિડિયો સારો આવી ગયો. કચુભાઈ ને બધા ગોતવા આવ્યા હતા ભાઈ. જોવો તમે કેટલાક છે અને અમારા કચુભાઈ ને કઈ મનમાં નથી.
મોજ 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 કરો મોજ ભાઈ ત્યાં છોકરીઓ છે આપણા ગામમાં લાઈટ વહી ગઈ છે અને મિત્રો અમારા કોટડા ગામમાં લાઈટ વહી ગઈ છે અને તો ભાઈ ફોન કરો લાઈટ આવે હાલો તો ભાઈ આપણા ગામમાં લાઈટ તો મિત્રો આપણી આ છે YouTube ફેમિલી ગામમાં લાઈટ વહી ગઈ છે ને પીસી લાઈટ જોવા જાય છે મેં આપણી YouTube ફેમિલી છે જોવો તમે નંબર હોય તો તમે ફોન કરો મિત્રો તો અંધારામાં પણ સભા બધી કરી જોવે છે ડીયા કેમ ના છે તો ભાઈ ડીયા તો દેખાતા નથી અંધારું છે એટલે બહુ ખાસ ડીયા તો એક ઉપડ્યા નથી ભાઈ એટલે ડાયરેક્ટ લાઈટ વહી ગઈ છે મિત્રો તમારી પાસે લાઈટ વાળાનો નંબર હોય તો તુરંત ફોન કરો અને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો આ છે આપણી YouTube ફેમિલી આપણે વાત તો તમને કરી હતી આ બધી મોળા ખાતોડી છોકરીઓ છે અને આ કાળુભાઈ થોડીને ધ્યાન રાખો રખડેશભાઈ મેઘા અને ગામમાં લાઈટ નથી આ છે કાળુભાઈ આ માનવભાઈ આ મોળા ખાતોડી છોડી આ મોળા ખાતોડી જો હંતામાં એક અંપા બેઠો એક અંપા બેઠી લાઈટ નથી એટલે બધી છોકરી આપણી બાજુ બેઠી છે ફોન જો બેઠી પણ ફોન જો દેવાલો થાય એવી ને બધી છોકરીઓના મોઢા પડી ગયા છે અને જુઓ ભાઈ કેટલા વાર જોઈને બેઠા છે લાઈટની વાતે જુઓ તમે અમારા સંજયભાઈ તો કાંટા રહ્યા છે ક્યારે લાઈટ આવે કેટલાક બસો કાઢે કોઈ પી ગયા છે ને એ આંખ મત માર રે પાણી પી ગયો તો બધાને આપણે પૂછતા થઈ કેમનું છે લાઈટ બાઈટ નું કેમ છે ચાર પાંચ અહીં બેઠા છે અંધારામાં મસર કાઢાવા જો હે નહીં આપણે તો ભાઈ આપણે છોકરાને ખવા માટે રમાડવાનું શરૂ કરી દીધું છે લાઈટ નથી એટલે છોકરાને રમાડવી છે કારણ કે છોકરી ઓછી હતી એટલે થોડાક નાના છોકરા આપણે લઈ લીધા છે રમાડવા માટે અને બધા જોવા બેઠા છે તો ભાઈ રાઉન્ડ છોકરીનો શરૂ થઈ ગયો છે દા દેવાનો હવે અને છોકરા દા લે છે હવે બધા જોવે ફાઇનલી લાઈટ આવી ગઈ છે અને બધા હવે મોજ શોખમાં આવી ગયા છે મોજમાં બધા આવી ગયા છે તો તમે